જય સ્વામિનારાયણ. આજે આપણે ઉપાસનાની એક ખૂબ જ મહત્વપૂર્ણ વાત સમજવા જઈ રહ્યા છીએ. ભગવાનને સાચી રીતે સમજવું હોય ને તો 4 વાતો ડર રાખવી જરૂરી છે. પહેલું તો સર્વોપરી, બીજું સર્વકર્તા, ત્રીજું સાકાર અને ચોથું પ્રગટ. આ 4 વાત હોય ને તો નિષ્ઠા પાકી થયા વિના રહે જ નહીં. ચાલો આ વાતને થોડું સમજીએ. ટેક ન મેલે રે તે મર્દ ખરા જગમાં. અત્યારે આપણે જોયું કે જેને ભગવાન સ્વામિનારાયણનો આશરો અને જીવનમાં એક જ નિષ્ઠા કે ભગવાન સર્વ કરતા છે. ઉપાસનાની વાત આપણે જ્યારે કરીએ છીએ ત્યારે ઉપાસના એટલે શું કે પહેલું તો એ ભગવાન સર્વોપરી, સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ છે. આ એક દ્રઢ હોવું જોઈએ. અને બીજી વાત કે સર્વ કરતા છે. એ ભગવાન સિવાય આ દુનિયામાં કોઈ કંઈ કરી શકતું નથી. એમનું જ કરવું સર્વે થાય છે. એ ભગવાન સર્વ કરતા છે. એમનું ધારું, એમની ઈચ્છા મુજબ જ બધું થાય છે. ત્રીજી વાત છે કે સાકાર છે. ભગવાન નિરાકાર છે જ નહીં, એ સાકાર છે. ભગવાન મૂર્તિમાન છે અને મૂર્તિમાન હોય તો આપણે દર્શનનું, સમાગમનું સુખ આવે. ચોથી વાત એ પ્રગટ. 4 વાત જો આપણા જીવનમાં દ્રઢ થઈ હોય તો આપણી ઉપાસના દ્રઢ થઈ કહેવાય. બાકી તો પછી એમાં પોલમપોલ ચાલતું હોય તો ઉપાસનાની વાત કરીએ પણ ઉપાસના કહેવાય નહીં. સમય આવે મીમાં ફસકું થઈ જાય. જોગીમાં કહે સમય આવે મીમાં ફસકું. વાતો કરે બળની, નિષ્ઠા નહીં કરે, સમજણ નહીં કરે, આ છે તે છે એમ તેમ. પણ સમય આવે ત્યારે પાછું આવું દોરા ધાગા થઈ જાય. બીજાનો આશરો પણ થઈ જાય. બીજાની વાતમાં લેવાય પણ જવાય. તો એ ઉપાસના દ્રઢ ન થઈ કહેવાય. ભગવાન સર્વ કરતા છે. આપણે માટે તો એક જ વસ્તુ છે કે જે કરશે સારું જ કરશે. દાસના દુશ્મન હરી કેદી હોય નહીં, ગુણાજ સ્વામી કહ્યું કે આપણા દુશ્મન ભગવાન છે જ નહીં. આપણે દુઃખ ભોગવાનું હોય તો ભોગવી જ લેવાનું. સુખ આવે તો સુખ ને દુઃખ આવે તો દુઃખ. ભગવાન કરતા છે. આપણા માટે દુઃખ મૂકશે તો પણ કલ્યાણની વાત છે, સુખ આપે તો કલ્યાણની વાત છે. મોદા કરે, હાજા કરે કે પછી ગમે તે દુઃખ, આપણા મુશ્કેલીઓ, સંસારી, વ્યવહારિક, ધંધાકીય, નોકરી, સરકારી, દરબારી, બીજું ત્રીજું બધું આવવું છે. તે જ વખતે પણ આપણે આવી દ્રઢતા રાખવી જોઈએ. દાદા ખાચરને પ્રદ્વય બધાની ઘણા આખ્યાનો છે બધા કે એવા પ્રસંગોમાં પણ દ્રઢતા ન થડી કે સ્વામિનારાયણ ભગવાન નથી. શ્રીજી મહારાજે પોતે દાદા ખાચરને કહ્યું, દાદા ખાચર મારે લઈને તને દુઃખ આવે છે. આ તારો કાકા મંડ્યા છે રાત દિવસ કે હું અહીંયા છું એટલે એમ છે કે આ બધો તારો ગ્રાસ હું પડાવી લેવાનો છું, તારો ગ્રાસ હું લઈ લેવાનો છું, એવી એમની બ્રહ્મણા છે. એટલે તને દુઃખ આપે છે કે કોઈ હિસાબે અહીંથી આ સ્વામિનારાયણને કાઢે તો સારું. એટલે તું મને કહે ને હું જઉં અને તું સુખી થા. કારણ કે આ તો બધે તારું અવરું બોલ્યું છે. સમાજમાં, કુટુંબમાં, પરિવારમાં, સરકારમાં, દરબારમાં, ગમે ત્યાં એ દાદાની વાંકું બોલ્યા જ કરે, દુઃખ આવ્યા જ કરે, વિઘ્નો કર્યા જ કરે, અરજીઓ કર્યા કરે, સરકારી, દરબારી બધા કેસ આવ્યા જ કરે. દાદા ખાચર શું કહે છે મહારાજ, એ બધા દુઃખ જેટલા છે એનાથી પણ વધારે મને દુઃખ આવે એ બધા હું સહન કરીશ. પણ તમારો વિયોગ, તમારા જે મને દર્શન દરરોજ થાય છે એ દર્શન મને ન થાય તો એના જેવું મને કોઈ દુઃખ નથી. માટે મારે તો તમને દર્શન જ જોઈએ. તમે અહીંયા રહ્યો, અમને દર્શન, સમાગમ, કથા, વાર્તા અને આવી રીતે અમને સુખ આપો, એ જ આપણી નિષ્ઠા કહેવાય. આ મહિમા સમજાય કહેવાય, સર્વોપરી કરતાં બધું સમજાય કહેવાય. પણ થોડી બાબતની અંદર આપણે જરા પાછું થઈ જાય, કંઈક આપણને અહીંયા આવ્યા હોય ને ના થયું તો વાંકું પડી જાય. વાંકું શું પડે છે, સમાજમાં રહીએ છીએ તો આપણે કેટલું દુઃખ, લોકોના બધી અપમાનો સહન કરવા પડે. નોકરી કરતા હોય તોય પણ ઉપરના માણસો, અમલદારો, શેઠિયાઓ કર્યા કરતા હોય. ઘર જ છે પૈસાની, નોકરીની, તો આપણે સહન કરીએ છીએ અને આપણને એ રીતે બધું ભોગવવું પણ પડે છે. તો પછી એક સત્સંગમાં આવીને થોડુંક કદાચ આવું કોઈ બોલી ગયા, કહી ગયા, વળી ગયા એટલે સત્સંગ કંઈ મૂકી દેવાનું. ભગવાન સ્વામિનારાયણ છે, મનમાં જરાય દુઃખના અભાવ ના થયો, અરુચિ ના થયો, સત્સંગ મુકાય પણ નહીં. એટલે આવા ઘણા બધા પ્રસંગોની અંદર આપણું મન ડગી જાય છે, એ હકીકત છે. પણ આ ઉપાસનાની વાત બહુ મોટી વસ્તુ છે. આપણે ઉપાસના શબ્દ કહીએ છીએ, પણ આ 4 વાતની જો દ્રઢતા ખરેખર હોય એ માણસ ગમે ત્યાં એને કોઈ વાંધો ના આવે. અને એવા ભક્ત થયા છે. શિર સાટાની વાતો છે. દાદા ખાચરની વાત કરી બધાની છે. તો કહેવાનું શું છે કે એવા પ્રસંગો બન્યા છે.
એમના જીવનની અંદર મહારાજે પણ કહ્યું કે થોડો કોઈ પરચો દેનાર હોય ને તોય મન ફરી જાય. હમણાં કોઈ પણ આવીને કે ભાઈ આજે છે તમારે જરા આટલું બધું આ મૂકી દો ને કરો તો કરો, તો એક પરચાની અંદર લેવાઈ જાય કે સ્વામિનારાયણ ભગવાનના તો દર્શન કર્યા, સમાગમ કર્યા, જોગી મહારાજના ખૂબ થાપા ખાધા, ખૂબ સારી રીતે સમાગમ કર્યો, સેવાઓ કરી, બીજું ત્રીજું કર્યું, પણ કોઈ દાડો પ્રત્યક્ષ આવીને દર્શન તો દીધા જ નથી. આવું પણ મનમાં થઈ જાય, ભાઈ દરરોજ પ્રત્યક્ષ દર્શન દે છે. અને સ્વપ્નમાં આવે તો સ્વપ્નમાં આવે તો બધા 25 જણને કહે મને સ્વામી આ સ્વપ્નમાં એને વાત ગયા, પણ સ્વામી પ્રત્યક્ષ ફરે છે, દરરોજ દર્શન આપે છે, એનું કંઈ ખબર પડે છે કોઈને? પછી પેલું આમાં થાય ને આમાં ના થાય. અને બીજા કોઈક વાત કરતા થયા, બરાબર ખરી વાત છે. અને પેલો કંઈ ફલાણા જો પરોક્ષનું ભજન કરે છે અને ભગવાને કૃષ્ણે રામ દીધા, રણછોડજીએ દર્શન દીધા, ફલાણાએ દર્શન દીધા, અને મોટા સ્વામી રણછોડજીના દર્શન કર્યા કે સ્વામિનારાયણમાં જાય ને સાસરીમાં ભાઈ તમારો મોક્ષ છે. જો ભાઈ હવે દેવો બધા અહીંયા મોકલે છે ને આપણે પાછા બીજાને ચોંટીએ, એટલે એમાં ફાયદો શું થાય? એમાં વાયદો શું ચોરો? એક નિષ્ઠા એટલે એક જ, એક વસ્તુ એટલે એક જ, એને પકડ્યું એ પકડ્યું, પછી સુખ આવે તો સુખ ને દુઃખ આવે તો દુઃખ, ગમે તે થાય. એ પછી એની અંદર એક શ્રદ્ધા એટલે પૂરેપૂરી શ્રદ્ધા એ જ કરશે, મારું સારું કરશે એ જ. દરબારોને પણ મહારાજે જ્યારે કહ્યું ત્યારે શું દરબારો બોલ્યા? મહારાજ કથા વંચાવતા, પાગજી પુરાણની કથા વાંચે, દરબારો સામે બેઠા હોય પાઘડા મૂકીને, અને કથાની શરૂઆત થાય એટલે દરબારો જોકો ખાતા થઈ જાય, ઊંઘ આવે તરત. કારણ દરબારને જો ડાયરો જામ્યો હોય, કાલે રાત્રે જામ્યો હતો ને ડાયરો આપણે, એવો ડાયરો જામ્યો હોય એટલે એમાં ડાયરામાં તો બીજું કંઈ હોય નહીં, ભજન કે ભક્તિ કે સત્સંગ કે માળા કશું જ ના હોય, કે કોઈ ભગવાન રામાયણની વાત કે મહાભારતની વાત કે વચનાવત સ્વામીની વાત, એ કંઈ વાત તો હોય જ નહીં. એ ફલાણાની ત્યાં ધીઘાનું થયું હતું ને 2000 માર્યા ને બીજું આ લાયા ને આ લૂંટ્યા ને બીજું, એ ધીઘાનાની જ વાતો હોય. એ કેપમાં દારૂ પીધો હોય, જરા અફીણ ચડાવ્યું હોય ને ચાલ્યું જાય. તો એવા ડાયરાની અંદર આ બધી વસ્તુ બેસનારા એ ભગવાન સ્વામિનારાયણ એ બધું ડાયરો મુકાયા, માલા તરવાળા મુકાયા અને માળા આપી, પણ એ કથાનું અંગ એમને પડેલું નહીં. કથાનું અંગ એટલે શું કે કથામાં જે કંઈ વાત છે એ એમને બરાબર બહુ સમજાય નહીં. આમ તો એટલે દેરે ઊંઘ આવી જાય જરા. જે વાતમાં રસ હોય ને તો આખી રાત જાગે. સિનેમામાં જાય તો 50 રૂપિયાની ટિકિટ લઈને ઓહો જેને શું ભગવાનનો સાક્ષાત્કાર થતો હોય એટલું બધું પ્રેર થાય. અને અહીંયા આગળ કથામાં સાક્ષાત મહારાજ બેઠા દર્શન આપે તો ત્યાં આખો આમ થયા કરે, શું પણ એમ કરવા જવાલા, કંઈક મહિમા સમજો. આવી એક નહીં જેવી વસ્તુ, દુનિયાની વસ્તુનો જ્યારે મોહ ને આસક્તિને એની અંદર જો આપણું બરાબર સ્વસ્થ રહેતા હોય તો આ તો આપણો મોક્ષ કરનાર છે. પહેલાં કોઈ મોક્ષ કરનાર નથી, કલ્યાણ કરતા નથી. તો એ દરબારો જોકા ખાતા તો પછી મહારાજ કે દરબારો ચૂરા ખાચરા, કથા આવી સરસ ભાગવતની છે, પુરાણી વાંચે છે પ્રાગજી, અને તમે જોકો ચૂરો ખાચર બધા પાછા આમ તો સખા મહારાજના, એટલે જરા ગમતી ખરા. મહારાજ કે અમને ઊંઘ આવે જ નહીં, તમે શું વાત કરો છો? અને હું જોઉં છું ને મારે કંઈ ઊંઘ આવે? મહારાજ આવે જ નહીં. અમે કોઈ દાડો આવું છે ને આવા કથામાં બેઠા કે અમને ઊંઘ તો આવે છે? આવે નહીં, પણ તમે જોખો આમ નીચે અમે નવી જાઓ. મહારાજ એ વાત બરાબર તમે કહો છો એ, પણ આ અમારો વિષય નહીં, આ અમારું અંગ પણ નહીં. કથામાં બેસીને કથા સાંભળી વ્યવસ્થિત રીતે, કારણ કે અમારે તો આગળના અમારા જો તમે અમારું જીવન જુઓ તો ધીંગાણાની જ વાત હોય. ધીંગાણામાં અમને રસ છે, આખી રાત જાગીએ, આખી રાત વાત કરીએ. આપણે આ સિનેમા અને બધા જલસા ચાલતા હોય, દારૂની પાર્ટીઓ ચાલતી હોય, આખી રાત જાય કે ના જાય? જાય છે. નવરાત્રિની અંદર જુઓ તમારે ધામધૂમ વગર તેડે નોતરે ત્યાં જઈને બેસી જાય બધા. ટિકિટો ખર્ચીને જાય, પણ ટિકિટ ખર્ચીને પાછા જાય, પણ જોવાનું પામવાનું કાંઈ નહીં, ફાંકીને ફૂકડો ભરવાનું કાંઈ નહીં એની અંદર. આપણે સમજીએ છીએ, જાણીએ છીએ, તો પણ નવરાત્રિમાં વાત કરવી જ પડે છે. ભાઈ નવરાત્રિ ગઈ, હવે નવરાત્રિ માતાના દર્શન કરી આવો ને ભુવનેશ્વરમાં બધું પતી જશે તમારે, જાઓ. પણ પહેલાં નવકાનમાં જેને ભુવનેશ્વરી પડી નથી ને કારકાની પડી નથી ને બહુચરાની પડી નથી ને કોઈને નથી, બહુચરાજીનો કૂકડો ખાઈ જાય છે અને પછી બહુચરાજીને માની કરે છે. એટલે આ બધી તખણની અંદર આપણે એક નિષ્ઠા કે એમાં આપણી આસ્થા બેસવી નથી. વાત સાચી હોય સાચી, માતા છે, માતાના દર્શન કરો, એને પગે લાગો, એનો કંઈ વાંધો નથી. પણ એનો તિખડ કરીને દારૂ પીને જલસાને પછી
કરવું એ કંઈ આપણી એ વસ્તુ નથી. એટલે આપણી નિષ્ઠા તે કે અમારો વિષય નથી. અમારે તો આવાથી ઘણાની વાતો તો સમય પૂરો થઈ જાય અમારો. મારે કંઈ વાત સાચી. તો શું છે તો કે આ ઊંઘ જે આવે છે અમને એ આ પ્રાગલો કાઠી તો બહુ ટૂંકારે બોલે. આ પ્રાગલો તમારો છે વાંચે છે એની અંદર જે ભાગવતનું પૂછશો ને એમાંથી ઊંઘ આવે છે. એમાંથી એ ઊંઘ અમને આવે છે. મારે કે આવી કથા છે એમાં કે ઊંઘ હોતી છે તમે શું બોલો? મારે કે એવો તો કે એમાંથી જ ઊંઘ આવે. મારે કે એવું હોય નહીં કાંઈ નહીં. તો કે મારા જો હવે તમારે વાત બરાબર છે. ભાગવતમાં વાંચીને જે અમારે સમજવું છે, રામાયણમાં વાંચીને વેદ ઉપનિષદ ભાગવત બીજા ત્રીજા જેટલા ગ્રંથો છે એ બધાને વાંચીને જે સમજવાનું નિષ્ઠા કરવાની છે અમે કરી નાખીશ. શું કે સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે, સર્વકર્તા છે, અમારા અન્નદાતા છે, અમારા રક્ષણ કરતા છે, અમારું આ લોકને પરલોકનું બધું સુખ કરનાર એ છે એવી એક નિષ્ઠા ગાંઠ બાંધી છે. અને હીરની દોરી અને તેલનો ટીપો અને એ ગાંઠ જે મારી એ દુનિયામાં કોઈ છોડી શકે નહીં. એમ આ પ્રમાણે અમારી નિષ્ઠા છે. તમારા માટે કોઈ વાંકું બોલે, તમારા વગર બીજો કોઈ આશરો કરાવે, બીજી માનતા દોરા ધાગા કરાવે એનું માથું ઉડી જાય પણ મારું મન ફરે. આ નિષ્ઠા, આ આપણી નિષ્ઠા કહેવાય. આવી દ્રષ્ટા હોય તો આપણું કામ થઈ જાય. પણ દેહને રાખવા માટે બધા ઉપાય કરી બળવાનું છે. દેહ પડવાનું છે ને છે જ આ દુનિયામાં. આજે ને કાલે. પ્રહલાદજીને કહ્યું ને કોઈ તારું, પ્રહલાદજીએ જ કહ્યું કે તમે મને અત્યારે તો રક્ષા કરી છે પણ મારું દેહ તો પડવાનું જ છે. આજે ને કાલે પડવાનું છે. અત્યારે રક્ષણ કરી છે. કેટલીક વખત કોઈ રક્ષણ કરે આપણું કે ઓ મારું રક્ષણ કર્યું એટલે એને હેલમાં તોડી જાય. એટલે આ ભગવાને રક્ષા કરી છે એનામાં રહીને ભગવાન કરે છે. આપણી કોઈ પણ રક્ષા કરે છે કે આપણને કોઈ પણ મદદ કરે છે તો એમ જાણો કે ભગવાન આપણા એનેમાં રહીને સ્વામિનારાયણ ભગવાન કામ કરે છે. જોગીમાના આશીર્વાદ કામ કરે છે. એ દ્રષ્ટિ આપણી પાકી હોવી જોઈએ. ગમે ત્યાં જઈએ તો બેસ એની જોડે બેસીએ, બોલીએ, ચાલીએ બધું, પણ આને જ મારું ભલું કર્યું, આને જ મારું સારું કર્યું. સારું કરનાર આપણું છે. ભગવાનના આશીર્વાદ એટલે સ્વામિનારાયણ સિવાય કોઈ કરનાર જ નથી. જોગીમાના આશીર્વાદથી જ બધું કામ થાય છે. આવી દ્રઢતા, આપણી હિંમત બરોબર હોવી જોઈએ તો આપણી નિષ્ઠા પાકી કહેવાય. ને કે પછી ધીરે ધીરે થાય એટલે લાવો દોરો બાંધો. બધા ફગી ગયા. અભયસિંહ બાપુને તાવ આવ્યો. તાવ છે તો તાવમાં તો એમાં શું 2 દાડા 5 દાડા ચાલે ને. અને અભયસિંહ બાપુ તો નિષ્ઠા કેવી હતી, મારે તાવમાં ભલે દેહ પડી જાય પણ મારે ખડ ખાવું નથી. જો તો કહેવાનું શું છે, એનો તાવે ઉતરી ગયો ને પછી બેઠાય થઈ ગયા ને ફોટાય લઈ ગયા ને પછી આમ ચાલ્યા ગયા બધા. એટલે કે આનંદ થઈ ગયો કેમ નહીં. એટલે આવી બધી વસ્તુ છે તે મહારાજ દાદા એટલે કહ્યું કે અમારી નિષ્ઠા આમ છે. તમે ભગવાન છો એમને નિષ્ઠા છે. એમાં કોઈ અમારી નિષ્ઠા ફેરવામાં આવે તો એનું માથું ઉડી જાય પણ અમને ફેર પડે નહીં. એની એમાં લલચાઈએ ને એની વાતમાં ન લલચે, એના કોઈ જાતના પદાર્થમાં લલચે નહીં, એની કોઈ જાતની મોહબતમાં લેવાય નહીં, કોઈ બાબત નહીં. તો એ વસ્તુ છે કે આ સંસ્થા તો એમ મહારાજે કહ્યું પકારિયાણીમાં કે પરચા દેનારા હોય તેને પણ છે. આવીને તાંબાને સોનું કરનારા પણ હોય. લલચાય કે ના લલચાય? તાંબામાંથી સોનું કરે તો આપણું મન લલચાઈ જાય કે સારું આ તાંબામાંથી સોનું થાય તો આપણે ઘરે આવે તો જિંદગી છોકરાને 71 પેઢીਆਂ સુધી કામ આવે કરાયેલું બધું થાય. ઓછરી હોતું ઘર જાય. કારણ કે એ જે ત્યાં આવ્યો એ કંઈ આપણું સારું કરવા આવ્યો નથી, પૈસા લેવા આવ્યો. પણ આપણી બુદ્ધિ ફરી જાય તે ઘડીએ. આપણી બુદ્ધિ એ ફરી જાય. 100ની નોટોનીમાંથી હજારોની નોટો કરી આપે એવાય પર પરચા કરનાર. પણ એને ખબર નથી કે આ તારી સાચી લઈ જાય છે ને ખોટી તને આપી જાય, તેનું કામ જ નથી આવ્યું. આવું જાણીએ સમજીએ બધા વાંચીએ બધા જાણીએ છીએ આવું બધું ગરબડ ચાલે એ જાણે તોય પાછો પરચામાં કરી જાય કે ના મારો પરચો ખરો. બધી આમથી આમ રાગ કાઢે છે ને આમ બધી ચેન કાઢે છે ને ફલાણું કરે છે ને અમારા ઓલા કેલાલ કે આવું બધું મને કરતા આવડે છે, હું કરી બતાવું. હું અમે સાથે જ રહેલા હતા ને પણ એક ગુરુને ચેલા છે. એટલે કહેવાનું શું છે કે આમ આપણે વસ્તુની અંદર લેલાવવું નહીં કે એનાથી આપણે બહુ એ નથી, એનાથી મોક્ષ નથી એટલું સમજો. દુનિયાની પદાર્થ આપશે, બૈરા આપશે, છોકરા આપશે, પૈસા આપશે, અને બધી ઘણી જાતની સમૃદ્ધિ આપશે, એનાથી મોક્ષ નથી એટલું સમજો તો મન નહીં લલચાય. પણ એને મેશે ના એનાથી મારું સુખી થઈ જશે, એનાથી મારો વ્યવહાર ચાલશે ને ફલાણું ચાલશે. વ્યવહાર તો ભગવાન ચલાવનાર છે. આપણું જે કંઈ કાર્ય છે ભગવાન કરનાર છે. આવી આપણી એક વસ્તુ દ્રઢ હોય તો વાંધો ના. મારે કારિયાણીના મોચો ખાતરની વાત કરી. કારિયાણીના મોચો ખાતર એ
પરોક્ષના ભક્ત હતા, માર્ગીના પંથમાં હતા. ત્યાં તો નિયમ ધર્મ હોય જ નહીં માર્ગીના પંથની અંદર. પણ માર્ગીના પંથની અંદર પણ બ્રહ્મચર્ય બરોબર રાખતા. અહીંયા તો ભ્રષ્ટાચાર જ બધો, બધા ભેગા બેસીને ભેગા થઈને એવું જ કરે. પણ એ માર્ગીના પંથમાં હોવા છતાં પણ પોતાનું બ્રહ્મચર્ય શ્રદ્ધ ને ભગવાનમાં વિશે શ્રદ્ધા અને ભગવાનની કથા બધું સાંભળે એવા ભક્ત ખરેખર પાકા હતા. ભગવાનમાં જ સર્વ આસ્થા રાખનારા. એક દિવસ એક માણસ આવ્યો અને બાપુ સદાવ્રત હતા, એટલે તમાચો ખાચર સદાવ્રત આપતા માણસોને 12 મહિના. એટલે કે આ સદાવ્રતી છે એને પૈસાની જરૂર પડે એટલે એમ લાલચ આપવા માટે આવ્યો ને કે બાપુ આ તાંબામાંથી સોનું કરી દઉં અને તમારા સદાવ્રતનું કામ છે એટલે તમારે કોઈ ખોટ આવે નહીં, ખામી ના આવે, એટલે કે તાંબામાંથી સોનું કરું. એટલે આમ તાંબામાંથી સોનું બધી વાતચીત કરી. પેલા સુરા ખાચર શું મોચા ખાચર શું કહે છે ને કે લચાય કે ના લચાય કે સારું આવ્યા છે તો આપણે બધી આપણું મકાન ખોરડા જરાક બંગલા ખોરડા ના થઈ જાય, આપણું જમીનવાર જે આપણું બધા હથિયારો વાસણ કુસણ બધું સોનાનું થઈ જાય, કરવા દે. જો એ બધો લાલચ લાગે કે ના. એને કહ્યું જો આ તું અહીંયા તો આજે અહીંયા આવીને બેઠો છે દરબારમાં, પણ હવે તું આ ગામની બહાર નીકળી જા. આ ગામમાં ફરી આવીશ નહીં ને કે તારું બરાબર હરખું થઈ જશે. તારા મારે તાંબાનું કરેલી હોનું મારે જોતું નથી. અને જો તન તાંબામાંથી હોનું કરવાની જો તારી પાસે જે એ છે એ કળા, એ કળા તું ઘરે બેઠા બેઠા કરીને બોલાવી. ત્યાં તાંબાનું હોનું કરીને તું જ કરોડપતિ થાય ને પછી અમારી પાસે કરોડપતિ કોણ બનેગા. આપણે દોડાદોડ કરીએ છીએ કરોડપતિ કરવા દે. ત્યાં કરોડપતિ કોણ બનવાના છે? એ કરોડપતિ થવા સારું તો આ પ્રયત્ન કરે, રખડે જ બિચારો કળાવતી કરીને. પૈસા કમાવાની આ બધી યુક્તિઓ છે, પણ આપણે ફસાઈ ગયા કે આમાંથી પૈસા મળી જશે. પૈસા ભગવાન આપવાના છે, ભગવાન પાસેથી જ બધું મળવાનું છે. અને નહીં તમે તમારા નસીબમાં નહીં હોય તો તમે લાખો ઉપાય કરો તો નહીં મળશે, એ પણ સમજી રાખો. આપનારી છે, છોકરા સારું દોડવાની જરૂર નથી. ભગવાનની ઈચ્છા હોય તો થાય, ના થાય તો મારાને ઈચ્છા. આપણે બધું છે જ, બધા છોકરા આપણા છે માની લેવા. અમારા બહુભાઈ કોઠારી હતા, એમને કોઈ દીકરો બીકરો કંઈ નહોતો, મોટી અવસ્થાને બધું. બધા પૂછે કે બહુભાઈ તમારા? તો કે મારે 2 દીકરા છે. એ કંઈ નહીં દીકરો, હા, પણ 2 ક્યાં છે? અમેરિકા કમાય છે. અમેરિકા કમાવા માટે ગયા. તો કેમ? તો કે ત્યાં કમાય છે છોકરા, હું અહીં રાજી છું, બીજું શું છે? આપણા છોકરાઓ અમેરિકા જઈને કમાય છે કે નહીં? છે આપણી જોડે. પણ આપણે કેવું મનાય છે કે મારા દીકરા, બસ એટલું જ. છોકરો આવીને કંઈ સેવા કરે નહીં, તમને કોઈ દાડો ખબર પૂછે નહીં, તમારી કોઈ અંતર થાય નહીં, એટલે એવું જ માનવાનું છે ને એ છોકરા આપણા રહ્યા છે જ નહીં. આપણા છે છતાં નથી. આજે આવી રીતે જો રહે સુખ્યા રહેવાય કે ના રહે? બધા છોકરા મારા જ છે કે ચાલો બધું જ મારું. ડૉક્ટર સ્વામી કહે છે કે આપણે મોટર રાખવાની નહીં, પૈસા ખર્ચવા નહીં, પેટ્રોલ નાખવું નહીં, ડ્રાઈવર રાખવો નહીં, રિપેરિંગ કરવું નહીં, કંઈ નહીં. આ બધી મોટરો ચાલે આપણી. જેમાં જે મોટરમાં બેસવું હોય બેસવું, જરાય ઉજાગરો નહીં, બેઠા ને ઉતરી ગયા. બધી પંચાયત કરે પંડ્યા જેવા બધા, જેની મોટરો હોય બધા. આપણીની મોટરમાં બેસી લેવા. બંગલા છે આટલા સરસ, એ જોઈ લેવાનું ડૉક્ટરને કે એ બંગલા આપણા છે કે નહીં. માન્યતા જ કરવાની છે. આ બંગલો છે એ નથી રહેવાનું, મકાન છે ઝૂંપડું છે એ નથી રહેવાનું, એ આપણું માન્યું છે તોય નથી રહેવાનું, પણ રહીએ છીએ એટલે છે કે મારું છે. તો પછી આ બધું જ આપણું છે. જ્યારે જરૂર તાર ત્યાં જઈને બેસો, ત્યાં જઈને જરા બેસી આવો, માલી આવો. બગીચો મોટો છે એમાં જઈને બેહો. પણ કહેવાનું શું છે કે બધું જ આપણું છે, માટે એ સુખ લઈ લઈએ તો વાંધો ના આવે. પણ એને જો બધું આ કરવા જઈએ એનાથી ઉપાધિ થાય છે. તો એ વસ્તુ આપણે છે કે મહારાજ સર્વ કરતા છે, એ સુખ એના થકી છે, એ સુખ આપવાના છે. એવી દ્રઢ નિષ્ઠા એ બરાબર આપણી હોવી જોઈએ. સર્વોપરી સર્વતાના અવતારી છે, બીજે ક્યાંય માથું નમે નહીં. તો એવી વસ્તુની અંદર આપણે સમજવાનું છે કે આપણી નિષ્ઠા સમજણ શું કહેવાય. આટલી બધી વાતોથી તો આવ્યું આજે બળ ભગવાન સર્વને આપે નિષ્ઠાનું, સમજણનું. આ તો એક દાખલો આપણે જોયો છે, પણ એ બધાએ કરવાનો છે. બધાએ છે. આ મરણ્ય ઉપાય છે. આ મરણ્ય ઉપાયો કહેવાય કે જે વખતે જીવ જતો હોય તે ગમે એટલા માણસો કહે તો જીવવાની આશા કોઈથી મુકાતી નથી. આ દુનિયાની આસક્તિ મુકાતી નથી, પૈસાની, બૈરાણી, છોકરાની, બીજું ત્રીજું, એમ જીવવાની પણ એક મોટી આસક્તિ છે કે હું વધારે જીવો તો સારું. એટલે જેટલા આવે એટલા બધા ભૂવા આવે, બધા ગુરુ કરી નાખે. જેટલા આવે એની માનતાઓ કરે, પથ્થર એટલા દેવ કરે, દીકરા સારું કરે, પૈસા સારું કરે. કોઈ સારું પૈસો ખર્ચવાનો નથી, કોઈની માળા બીજી બધાને પગે લાગવાનું, નમસ્કાર કરવાના, અને એ એમની રીતે એમનું જે થતું હોય બરાબર છે, એમાં આપણે કંઈ વાંધો નથી, અડચણ નથી, એની ટીકા ટિપ્પણ નથી. પણ આપણે સ્વામિનારાયણ વિશેની ભક્તિ છે
એ દ્રઢ અને પાકી રહેવી જોઈએ કે જેથી કરીને આપણો પ્રેમનો રાજીપો છે ને વિશેષ રાજીપો થાય એવું બળ સર્વને આપ. જો આ 4 વાતો આપણા હૃદયમાં દ્રઢ થાય ને તો આપણી ઉપાસના પણ દ્રઢ બને છે. વ્યવહાર તો કરવાનો જ છે આપણે જીવનમાં, પણ આ 4 વાતો સાથે રાખવાની છે અને એને આપણા જીવનમાં દ્રઢ કરવાની છે. તો આનાથી જીવનમાં શાંતિ અને સ્થિરતા આવે છે. આપણે સૌ આ સમજીને જીવનમાં ઉતારીએ અને આવી જ પ્રેરણાદાયક વાતો સાંભળવા માટે મારી સાથે જોડાયેલા રહ્યો. જય સ્વામિનારાયણ.